हेलो गुड इवनिंग। આજે છે ને અમે સવારથી કંઈ કર્યું નથી, પણ અત્યારે જો સેન્ડવિચ બનાવીએ તો વ્લોગ ચાલુ કર્યો. હું તો જસ્ટ વ્લોગમાં બોલું છું, પણ અમારા મેન વ્લોગર તો જામનગર છે, તો હવે ઉતાર્યો એટલે બોલું છું. એટલે જો અમે સેન્ડવિચ બનાવીએ છીએ અત્યારે. તમને રેસીપી તો ના દઈ શક્યા, પણ જસ્ટ બતાવી દઈએ. મામાને ઘર આવ્યા છે અમે. મામી રસોડામાં બનાવે. વરસાદ ચાલુ. હવે જો અમારા ખુશુભાઈ બનાવે છે સેન્ડવિચ. આવી જાઓ, ચલો. ખુશાલભાઈ બનાવે છે સેન્ડવિચ, તો વધારે સરસ લાગશે. નહીં ખુશુ? હા છે ને, બ્રેડ ઘણી બધી છે ગુજરાતમાં. મને કે ને, મને એટલું હું કરું એમ. હે ઓ માં સોરી. અંગૂઠો લઈ લે. હા આ એમ નીચે રાખે. હું માસી કાલ ટેટુ બનાવ્યું, હાથ દુખે. હા હો, થોડો થોડો દુખે છે જો. સરસ થઈ ગયું. પણ જેવું જોયું વાંધો ન આવ્યો. ચાલો ચલકબેન ને મજા નથી અમારે. ચાલો અમારે જલુબેન ને તાવ આવ્યો. આ દૂધ પી લે. શું ને લાલ તો બેસી ગયું લાગે. હા એ બેસી ગયું. બદલાઈ જાય પણ અટાણ ખાવ આને બેન આ દૂધ પી લે. શું થઈ ગયું? પોટલી થઈ ગઈ હાથમાં. તેની પછી 2-4 દવાખાને પૂછ્યું કે ચેકો મરવો પડશે. બધું જે લોકો નાના મમ્મી રોટલા બનાવે. પછી ખુલશે 2-4 દી થાય તો એકદમ ભરાવે. પાછી બંધ થઈ જાય, પાછી ભરાવે. એટલે ડોક્ટર 2-4 ડોક્ટરને બતાવ્યું, તેને કહ્યું એમ છે કે મૂળમાં છે કેટલો તો મળાવત થશે ને કાપો આવશે. વાહ ખુશાલ કરતા. ના ના એવી હોય શેકાણી હોય ને. ના થાય એમાં એક પી જાય, પછી આગળ કરવાનું ના, એમાં ને એમાં મૂકી દેવાનું. હા એમ મોટી મોટી પેલા પી જા પ્રથમ દીકરી આમ ભાર દઈ દે. ભાર દે એવું ના લાગે. આમ રહેવા દે. ભલે ઘડી ઘડી વાર પછી પીજે. બસ અહીં રાખજો. ઘરે ના પીધું વારા ઘડી થોડી કરો. હવે બીજી હોય છે ને અસર થોડુંક વધારે થાય છે. તાવ કરતા નહીં. ચમચન શીખાડું. આમ તો આમ રાખવાનું, બરાબર? આ રીતે ચમચી કોઈ પી જાય જતા આમ ઊભું રાખે. આટલું લેવાનું. પછી આમ કરવાનું. એ બે ભેગી પી જા. બાર ઉતારું. આમ કરવા લાગે ઘરે મૂકી દેવાનું. પીવી પડે. બધી પીને તાવ ઉતરી જાય. મસાલો વધી ગયો એમાં તો હવે. જાહે જાહે પી જા. પાણી રાખીને પણ હા હવે પાણી પી જા. પી જા. અહીંયા પી જાય એટલે તારે એકદમ કાંઈ કાવી. આમાં લગાડતો જાઉં, પછી કરી દઉં. શું આમાં લગાડતો જાઉં. હા, મને આમ દેતો જાઉં, પછી આમ કરી અને મૂકી જાઉં. કાંઈ ભૂકડો પડી જાય. હા એમ કહું. તું મને દેતો જાઉં, આમ કરી પછી રાખી જાઉં, બરાબર? હા પણ એ હોય તાવ. એક હવે ત્યાં થઈ ને પૂછડા ખા. તારે એટલું પાણી ન પીવું પડે. તું પી જા તો બીજું હવે એવડી શું ભાગે. પાણી જીરીક જ પીવાય એટલે એકદમ બળી જાય. તીખો હે ને? એટલી કઈ કરવાનું
પી જાય એક સાવ કરતો એક જ પીવું વાંધો નહીં. નાની માં તમારે વહેલું આવવાની જરૂર કા પીતી જ નહોતી દવા કઈ. પી લીધી. ગોલ્ડ મેડલ તારા માટે એક બનાવી. વેરી ગુડ ગુડ ગર્લ. બસ આટલી વારમાં મારે વાળ તો દવા આમ કરે વહી જાય. તો તને ક્યારની કે છે ઝલક દવા પી ઝલક દવા પી. પછી આ ઉતરે ને એટલે ગરમ ગરમ ખાવા દેજો. ના હજી લાલ ભેગું બટન હું મૂક્યું છે સેન્ડવિચ. હવે તને હવે બરાબર. લાડવા ખાઈ આ ભાઈ તો વરસાદમાં નાવા નીકળી ગયા. ખાઈ પીને કેટલા ભાઈ વિડીયો ઉતરી. તો ચાલો જો હવે જુનાગઢ માટે અમે નીકળ્યા અને અમે ત્યાંથી શોપિંગ કરશું. પછી તમને બતાવીએ આગળ શું શોપિંગ કરી છે ઈ અને બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણો ગરવો ગિરનાર. અત્યારે તો વરસાદના મોસમમાં એકદમ લીલો છમ દેખાય. આપણે હોઈએ પડી કરતા હોઈએ જ. અને આ બાયુનું એક તો લેવાનું હતું. જુનાગઢ લગભગ ભેગી લઈ લીધી આ લોકો તો હજી કંઈક ને કંઈક તો બાકી જ રહી છે. બસ તો હવે થોડું ઘણું શોપિંગ થઈ ગયું છે. હું તો હજી થોડું ઘણું જ કહું છું પણ બ્લોગ લેવાનો ટાઈમ નથી રહ્યો. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને